તો ભાઈ આ છે, આ તમને દેખાય છે, આ છે મારું પ્યારું હેરિટેજ સિટી ઓફ અમદાવાદ. આજે બી આપણે એક નવી જગ્યાએ પ્લાન કર્યો છે જવાનો. ટેમ્પલનું નામ છે ભવનાથ મહાદેવ, જે અરવલ્લીની જે પર્વતમાળાઓ છે એની વચ્ચે સ્થાપિત છે. પણ લોકોએ અમારો લાસ્ટ જે વ્લોગ છે એ નથી જોયો, અમદાવાદ ટુ શામળાજી ટેમ્પલ પ્લસ અમદાવાદ ટુ બરોડા. તો પ્લીઝ એ વ્લોગ બી જોજો. આપણા એક્સપલ્સની સર્વિસ બી કરાવી નાખી છે, બિકોઝ જે આની પહેલી ફ્રી સર્વિસ છે 1000 કિલોમીટર થાય એટલે કરાવવી પડતી હોય છે. અને હવે નેક્સ્ટ 6000 કિલોમીટર્સ આવશે ત્યારે આની સર્વિસ કરવાની. ત્યાં સુધી ફરવાનું જ ફરવાનું છે. અહીંયા છે કેમ્પ હનુમાન ટેમ્પલ. જય બજરંગબલી, જય શ્રી રામ. તો હવે આપણે જવાનું છે લેફ્ટ નાના ચિલોડા તરફ. પહેલાં મેપમાં રસ્તો જે હતો એ નાના ચિલોડા થઈને દહેગામ થઈને બતાવતા હતા, બટ ખબર નહીં કે ફાસ્ટેસ્ટ રૂટ અત્યારે આ બતાવી દીધો છે, એટલે હવે આપણે આ જ રૂટ ફોલો કરીશું. વાહ વાહ વાહ, રોડ એકદમ અત્યારે ખાલી મળ્યા છે એટલે ચલાવવાની મજા આવે છે. આપણે મોટા ચિલોડા બી ક્રોસ કરી લીધું છે. આ રોડ ઉપર તમને અહીંયા ફૂડ કોર્ટ બહુ બધા જોવા મળશે. તો આ આપણે ક્રોસ કરી લીધો છે પહેલો ટોલ ટેક્સ. પ્રાંતિજ પહોંચી ગયા છે આપણે જવાનું હતું હિંમતનગર સર્કલથી બ્રિજ નીચેથી લેફ્ટ. બાય મિસ્ટેકલી હવે આપણે આવી ગયા છે બાયપાસ થઈને. હવે મેપમાં આગળથી કોઈ બીજો રોડ બતાવે છે, ત્યાંથી કનેક્ટ થઈશું. ઓહો, અહીંયા ઉત્તરાયણ ચાલુ થઈ એટલે ચશ્મા વેચવાનું ચાલુ બધી જગ્યાએ. અમદાવાદ ઉદયપુરવાળો જે હાઈવે છે, અને આપણે જઈશું હવે સિંગલ પટ્ટીનો એક જે લેફ્ટ બતાવે છે રોડ, તો બંધ છે એટલે અત્યારે અહીંથી જવું પડશે. ભિલોડા જવા માટે અહીંથી લેફ્ટ છે, એટલે હવે આપણે ચડીએ છીએ ગંભોઈ ભિલોડા રોડ ઉપર. આપણે લઈ લઈએ લેફ્ટ. પતંગ ફિરકી વેચાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે જો. તો આ આપણે આવી ગયા છીએ ગંભોઈમાં. આપણે જવાનું છે સીધા આગળ. હવે આ આખો જે સિંગલ પટ્ટીનો રોડ, ડોગીજી હટો. અહીંયા સરસ મજાના પહાડો છે, અને આ બધા પહાડોની વચ્ચે જ આપણું ભવનાથ મહાદેવજીનું ટેમ્પલ છે. ચલો હવે આપણે આ અંડરપાસ ક્રોસ કરીએ. કેટલા મોટા મોટા ખાડા કરાયા છે. તો વાહ, બંને બાજુ ખેતરો જ ખેતરો છે. અને અહીંયા આ બાજુ શું શું થાય છે? ઘઉં થાય છે, મેથી થાય છે, કપાસ થાય છે. વાવ, જો તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો વ્યૂ છે. થી બતાવે છે લેફ્ટ હાથમણી જળાશય યોજના. ઓકે, તો બહુ સરસ મજાના રોડ ઉપર ચડી ગયા છે. એકદમ ખાલી રોડ છે. અચ્છા, એટલે આ તો અરવલ્લીની એકદમ પ્રોપર પર્વતમાળાઓમાંથી જે બધા રોડ બનાવ્યા છે ત્યાંથી આપણે જવાનું છે. આ વાળી જે કેનાલ છે, આ મને હમણાં જ મેઇન હિંમતનગરવાળો જે રોડ હતો એના એકાદા બ્રિજની નીચેથી આ કેનાલ દેખાઈથી જ છે કે અહીંયા કનેક્ટ થાય છે. આપણે કોઈક ફતેહપુર કરીને ગામ છે ત્યાં પહોંચી ગયા છે. મસ્ત મંદિર છે અહીંયા આશાપુરા માતાજીનું. તો હવે આપણે જવાનું છે લેફ્ટ મઉ બાજુ. આ બાજુનો વ્યૂ તો એકદમ આઉટસ્ટેન્ડિંગ છે. જો આ પહાડને તમે જોઈ શકો છો, કેટલું સરસ મજાનું પહાડની વચ્ચે બી એક મંદિર બનાવ્યું છે. વાહ વાહ વાહ. હવે આપણે જવાનું છે અહીંથી લેફ્ટ. ઓહો, બચી ગયો પગલો. વાહ, અહીંયા ફોટોગ્રાફી ચાલે છે. સરસ. હા, વોટ અ વ્યૂ. તો આપણે હજી જવાનું છે સીધા. તો આપણે હવે જવાનું છે આ રોડ પર સીધા. યોગેશજી, જવા દો અમને. ઓહો, આ શું છે? ડોગી છે કે શું? શિયાળ? મને લાગ્યું શિયાળ છે કે શું. તમે જુઓ છો કે બધી જગ્યાએ માઉન્ટેન્સ જ માઉન્ટેન્સ છે. આજુબાજુમાં નદીઓ છે અને વચ્ચે છે રોડ. આ ટેમ્પલ અમદાવાદથી કંઈક 130-140 કિલોમીટર્સ જ દૂર થાય છે. વન ડે માટે બી તમે જઈને આરામથી આવી શકો છો. બહુ સુપર અને અમેઝિંગ વ્યૂ છે. તો સાઈડમાં ગાડી પાર્ક કરીને કોઈક બેઠું છે, ફોટોગ્રાફીસ ચાલે છે. બહુ સરસ મજાની જગ્યા છે. અને આ જે દેખાય છે એ છે ભવનાથ મહાદેવ ટેમ્પલ. શિવરાત્રિમાં અહીંયા બહુ જ પબ્લિક આવે છે, બિકોઝ શિવરાત્રિ અહીંયાનો મેઇન તહેવાર છે. બી આજે સન્ડે છે એટલે થોડી ઘણી તો ભીડ છે જ. તો ફાઇનલી ભાઈ આપણે એન્ટર થઈ ગયા છે ભુવનેશ્વર મહાદેવ મંદિર. તો
આવો કોઈક વ્યૂ છે મંદિરની બહારનો. તમે આ બાજુ જોઈ શકો તો ચારે બાજુ બસ નદીઓ જ નદીઓ છે. અને અમે લોકો અહીંયા આવ્યા છીએ ફોટોગ્રાફી કરવા માટે. અચ્છા, ભુરગુ કની. કેટલાનું છે આ બધું? કોઈ બી એક. હા એટલે કોઈ પણ પેકેટ 10નું છે. શું? અને આ કેટલાનું છે? આ 20 વાળું છે. સેવ ખાઈ છે. મળી ગયા છે. તો આ ભુવનેશ્વર મહાદેવની બધી હિસ્ટ્રી છે. એક કમ્પાઉન્ડ છે અહીંયા. રહેવાની બી સુવિધા રાખી લાગે છે. તે નાના છોકરાઓને રમવા માટેનું છે ગાર્ડન. અહીંયા આ લોકો ધજા ચડાવવા માટે જાય છે. આજે સરસ મજાના. હવે જઈશું અહીંથી રિટર્ન. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વ્લોગ.